ના હું કરા સમાવ આવે એટલે આવું કરવું જ પડે. જો યાર એ શું ગિફ્ટ છે એ તો તમારે બધાને જાણવાનું હતું. ખૂબ આભાર ભાઈ તમારો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણે મોડો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આપણે માલમાં કે પાણી વાળવાનું બાકી હતું કાલનું અડધું. તો એ છે કે વાળવા ગયેલા હતા. થોડું ઘણું તો રાતે લેર સાર રાખી તેમાં ભાગીદાર વાળ ને થોડુંક બાકી હતું એ બધું હું વાળવા ગયેલો હતો. અત્યારે કે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જો સરસ મજા નહીં કે ચા બની ગયો છે. ચા બની ગયો. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 2-3 વાગી ગયા. હા 2-3 એમ કહો, 2-3 ની 3 વાગે એ વાત ચા બન્યો ઠેઠી આમ. 3 વાગી ગયા. અત્યારે હે કે સાનો ફૂલે ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો એટલા માટે જો મમ્મી હે કે મસ્ત મસ્ત ચા બની નાખો. હાલો બધા ચા પીવા. એમને તો આપણે હે કે લાઇટના કામ કરતા તો એમ એક આપણે બોર્ડ ખરાબ થઈ ગયું કે એને પટી જાય હવે ટીંગાતી હવે કાંઈ કામની નહીં. તે જો આપણે કે સામાન લાવ્યા ને તે નવું બનાવી નાખ્યું છે આખું બોર્ડ. તે આ બધા પિંગને એવું લાવેલો હતો કે ઓલી બોડીના તે જો આ બોડીમાં કન્વર્ટ કરી દીધો છે. એ રીતે બધું નવે સાથે ને કે બધું વાયરિંગ કરી નાખ્યું છે. જોઈ લો ને આખી આ બોડી જો કરવું પડે કઈ સમાવ થઈ ગયું. સમાવ આવે એટલે આવું કરવું જ પડે. કરવું જ પડે ને. આમ થોડું હાલે પછી આવું નવું લેવું પડે. સમાવ આવે લેવું પડે તો સોમાહો આવે છે ને વરો હવે. હા એટલે આવું સારું હોય લેવું પડે અત્યારે. હા તો અત્યારે આવી રીતના બધું વાયરિંગ કરી નાખ્યું. આ બોર્ડ આખું પેક થઈ ગયું. ગમે ને મૂકીને મુકાશે. રેડી ને અત્યારના ટાઈમમાં છે કે અમારા ઘરમાં 3 થી 4 બોર્ડ થઈ ગયા છે. એટલે આમ સારું છે કે 2 બોર્ડ હે બાકી બધા છે કે હજી ગોઠવા નથી એમને પીડા છે. બાકી જરૂર પડશે ના મૂકી દેવાના છે. અત્યારે તો આ જો બોર્ડ છે કે એમને મૂકી દેવાનું છે. હમણાં તો ત્યાં જરૂર નથી એટલા માટે છે કે બનાવેલું તૈયાર સામાન હતો તો પછી કાંઈ પીડ્યો તો ન રહેવા દેવાય. આપણે યુઝ કરી લીધો ને હવે મૂકવાનું છે. એટલે હવે જો આ બોક્સ રહ્યું કે આ બોર્ડનું બોક્સ હતું એ જો હવે આવું થઈ ગયું હતું હે કે નીચે તળિયું બોલ્યું બધું સારું છે. આમાં છે કે આ પતરું રહ્યું કે કપાસનું છે કે પૂઠું હતું તો છે કે આમાં બેહાડી પછી આની અંદર છે કે શેકલા માટેની સળને એવું બધું નાખવાનું છે. પછી છે કે લીમડા બાંધવાનું છે એવો પ્લાન બનાવ્યો છે. ખોટું વ્યાસ જવા દેવું કરતા છે કે યુઝ કરી લેવાય. આને કાપીને ભાઈ અંદર ગોઠવી છે કે લીમડા બાંધી દેવાના તો અત્યારે કે એ કમ્પ્લીટ કરી નાખું પછી તમને બતાવું કેવું બીનું એ. તો ફેમિલી આપણે જો બોક્સ છે કે બનીને તૈયાર થઈ ગયું છે. જો પોસ્ટર હતું કે એને જો બટકા કટ કરી છે કે ફિટ કરી દીધું. અંદર જો સોખાન રોટલો ને એવું નાખી દીધું છે. જો મમ્મી આમ ટીંગા દેવું આમ. હા જોઈએ એમ એટલે ખાય દે. ઓલો લીમડો છે કે ના ટીંગાડવાનું છે? ના ટીંગાડ દે ચાલ. ના બધા ખાય ને. કેવું લાગ્યું ને કમેન્ટમાં જરૂર જણાવી દેજો. એમની રીતે જો અહીંયા કે બોક્સને ટીંગા દીધું સૈન ને એવું બધું નાખીને તો અવડો મોટો લીમડો છે. ઓલી ડેલનો પ્લાન હતો પણ નાખે બહુ ઊંચું પડે તો કાંઈ છે કે આમાં નાખી ન એટલા માટે છે કે નીચે રાખ્યું છે. પક્ષી તોય આવીને ખાઈ તો લે ઓલો હોય કે કાયમિક ન ખાય થાય ને કાયમિક જો ઠેર ઉપર ચડવું પડે ઠેર પણ એમ નાખ્યું તો ના ઠેર નાખવા જવું પડે. તો કાયમિક તો બધા કોઈ ન નાખી શકે. હું એક હોય તો હું એક માથે સડી જાઉં કાયમિક બીજા તો ન સડી શકે તો ગમે એને સડી નાખ્યું તો નાખવા થાય. તો કે અહીંયા રાખી જો અહીં લે કે ઊભું અહીંયા નાખી દે એટલે હે કે નીચું રહે ને સારું રહે. કીડીયું બીડીયું બધું ખાઈ શકે. જો ફેમિલી કીડીયું તો હે હવે મળ્યું જો હવે મળ્યું એ કે આનંદ ખાવા મળશે. જો આવી રીતના કંઈક ગોઠવું છે. જો હવે કે આમાં બધા પક્ષી ખાઈ શકે અને કીડીઓ અને જીવ જંતુ બધું ખાઈ શકે. જો એ ભાઈ ઓય મહેશ ના શું કરા? ડીજે વાગી તું ના માથે ચડવાનું હે? જો તો ઠેર ક્યાં સીડ હોય જાય જો જોવાઈ ગયું. હા તો હવે ઉતરી જાવ હાલો. એટલો ઊંચો હે ફેમિલી. અત્યારે કે લગ્ન સિઝન હાલે છે તો ડીજે તો બધા વાગતા તો હોય તે ભાઈ કે લીમડા માથે સીડ્યો ડીજે જોવા ખાલી જો ના તો ક્યાંક ડીજે ન દેખે. ડીજે ઠેર આમ બહુ આઘું વાગે છે પણ હવાસ તો એટલે આવતો હોય ને એમ એટલા માટે સીડ્યો તો હવે તો ઉતરી ગયા. હવે કે આપણે શેરનું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે પણ હવે કે પાણી પીવાનું તો બનાવવું પડશે. તો હે કે શેને ખાઈ લઈને પાણી પી લે તો હે કે પાણીનો કંઈક વ્યવસ્થા કરી નાખી ને ફેમિલી. બીજો જો શેકલીનો માળો છે કે અહીંયા છે પૂઠું નાખ્યું કે એમાં જો શેકલીને એના માળા છે નાના નાના બસા છે નીચે માલ છે. એક માળો જો અહીંયા છે એક માળો અહીંયા છે. આ સુપરમાં કે 3 માળા છે કુલ. એના માટે છે કે આ ડીશ લાવ્યો છું જો એમાં છે કે શોખને ભરી લીધું. ત્યાં કેટલામાં ટીંગા દેવું એટલે 3 માળાના છે કે પક્ષી બધા ખાઈ શકે એમ ફેમિલી. તો જો અત્યારે છે કે અહીં જો શેકલીને એવું આવી ગયું છે. જો અહીંયાનો માળો છે અહીં જો શેકલી આવી ગઈ છે. જો બોલે મસ્ત મસ્ત જો
ને આપણે છે કે અનાજનું જો અહીં મૂકી દીધું છે અહીં કે ફીડ કમ્પ્લીટ બેસી ગયો છે એટલે એમ નથી કે એટલે અહીં મૂકી દીધું છે એટલે જો આ પક્ષીને અહીં ખાઈ શકે ને આ બે માળાના પક્ષી છે એ બધા અહીંયા ખાઈ શકે એટલા માટે છે કે ના મૂકી દીધી છે રે આવી રીતના છે એ કાંઈ નાખું ને તો આની અંદર નખાય એમ જો મારા પપ્પા છે કે પાતા હે કા પપ્પા એવું છે ને પાડી તો એને ખીલા પૂગી જશે હવે જો ભાઈને હે કે બાંધી એટલે બધા માલ કમ્પ્લીટ બંધ ભાઈ નીલ પૂલો કરી નાખીએ બાકી જો હે કે મોરલા ખેતરમાં સણવા આવેલા હે બહુ વરદ આવી કે તો પાછા મોરલા વૈયા છે એટલે બહુ હે કે ઓડું ન જવાય પાછા હે કે ઉડી જાય એને બહુ બીક આવી જાય કે એટલે ઉડી જાય એટલે હે કે એટલા દૂર છે ત્યારે ઓલા હેઠે હે જો હે અહીંયા સણે છે જો વૈયા જો કેમ ઓકે મૂકે તો નીચતી જઈએ વાય વીએ ગયા એ ઈ ઢૂકી જશે ઈ પાણી પીવું મીઠું સમજો તો જો ફેમિલી તો મને જણાવતા કે ખૂબ આનંદ થાય કે અમારે છે કે અમારા ઘર માટે છે કે યુએસથી ઠેર ગિફ્ટ આવ્યું છે અમારે બધા છે કે પરિવાર માટે બા યુએસથી ગિફ્ટ આવ્યું યુએસથી ને એવું તમારા માટે મહેશ માટે મારા પપ્પા માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ને ભાઈ હે કે ઠેર યુએસ રહે છે આમ તો છે આપણે ઇન્ડિયાના જ પણ હે કે રહેવાસી અત્યારે હાલમાં યુએસ છે ને હાલ હે કે અમારા પરિવાર માટે કે મસ્ત મજાનું ગિફ્ટ મોકલ્યું છે એ શું ગિફ્ટ છે એ તો તમારે બધાને જાણવાનું જ હોય તો ગિફ્ટમાં હે કે ભાઈએ 10,000 રૂપિયા મોકલાવ્યા છે 10,000 જો આ પૈસા એ ભાઈએ મોકલાવ્યા એટલે બધા બોલો ઘણા બધા ભાઈ મોકલાવ્યા હા 10,000 રૂપિયા હે કે ભાઈ યુએસ થી ઠેર અહીંયા સુધી મોકલાવ્યા ભાઈનું નામ હે કે શીખડિયા હાર્દિકભાઈ છે તો હાર્દિકભાઈને હે કે થેન્ક યુ સો મચ એટલું બધું ખૂબ ખૂબ તમારો આભાર મારા અને મારા પરિવાર વતી પરિવાર આભાર જય માતાજી સુખી રહેજો સુખી રહેજો આનંદ થાય હાર્દિકભાઈને મારા તરફથી થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો અમારા પરિવાર વતી કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો બધો અમને સપોર્ટ આપ્યો અને એટલો સાથ આપ્યો તો અમારે તમે ગિફ્ટ કે એવું કંઈ ન મોકલાવ તો અમારી સાથે તમે ખાલી અમારો વિડીયો જોવો અને અમને એટલો સપોર્ટ આપો કે અમે લાઈક કરો અમારો બ્લોગ કામિક જોવો ને એ અમારા માટે લાટ આવે તમને ગિફ્ટ કે એવું કંઈ ન મોકલાવે તો એ ચાલશે પણ હે કે ખાલી તમે અમારો બ્લોગ જોવો અને અમારી લાઈફને હે કે તમે પસંદ કરી એ અમારા માટે ખાસ છે અને હાજે અમારે હે કે ભાઈ સાથે થોડી ઘણી વાતચીત હતી એટલી તો વાત હતી ને પહેલેથી ને કે મેં આમ તો યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે કે અને ભાઈને કે સારો એવો સપોર્ટ મળેલો હોય ને બ્લોગે મારા કે અમે ડેલી ટુ ડેલી જોતા જ હોય છે તમે જુઓ એ બદલ તમારો હે કે ખૂબ ખૂબ આભાર ને ફેમિલી તમારા બધાને ખૂબ ખૂબ આભાર કેમ કે તમારા બધાને સપોર્ટને લીધે તો આજે અમે અહીંયા પહોંચ્યા છીએ આવો હોય કે બધા યાર સપોર્ટ બનાવ્યા રાખજો નાના મોટી ભૂલ શું થતી હોય તો યાર માફ કરી દેજો ને અમારે તો જો અમે લાઈવ તમારી સાથે શેર કરી છે એ અમારા માટે લાટ હે ને તમે અમારા વ્લોગ જોવો ને એ અમારે હે કે બધું આવી જાય કામિકનું હે કે બ્લોગ જોયા કરજો ને તમને હે કે બેસ્ટ એવું તમારી સાથે શેર કરીને એવી એટલે તમારી મહેનત રહે ને તમને બધાને હસાવતા રહીએ ને હંમેશા હે કે બધા હેપી રહેજો એમને તો અત્યારે જો હે કે નાનકડી એવી ભઠ્ઠી કરી છે કેમ ભાઈ ઓળો હેકવા હા જો ઓળો હેકવા હે કે નાની કરી ભઠ્ઠી કરી છે જો આ ઓલા બનાવો એમ ને ઓળો બનાવો તો ફેમિલી અત્યારે જો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે સાથે જો બટેટાનું શાક છે દૂધે છે ને રોટલાય છે જો અને આ ગાંજાના અથાણા લાગે દહીં છે દહીં છે હા ભાઈ કે મારે દહીં ખાવું તેને દહીં આપ્યું હા ને તું આપણે કે મારે ઓળો ખાવો તારે ઓળો મારે બટાટાનું શાક મેં બટાટાનું શાક બનાવ્યું બધું નાખું બધું નાખો કોની હાલો ફેમિલી વાળું કરવા